તો આ તરફ ડાંગના સાપુતારામાં ભેખડ ધસવાની ઘટના ઘટી। ઘાટ માર્ગમાં ગણેશ મંદિર પાસે એક ભેખડ ધસી પડી હતી। પહાડ પરથી પથ્થરો તૂટી પડતા રસ્તા ઉપર પડ્યા હતા। ભેખડ ધસવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે। તો ડાંગમાં ભેખડ ધસી પડવાની આખી આ ઘટના બની છે, જેમાં સાપુતારાના ઘાટ માર્ગમાં ગણેશ મંદિર પાસે આ ભેખડ ધસવાની ઘટના ઘટી। સાપુતારાના ઘાટ માર્ગમાં ભેખડ ધસવાથી કોઈને જાનહાનિ નથી થઈ। ભેખડ ધસવાના કારણે ત્યાં વાહન વ્યવહાર ખોરવાયો હતો, કારણ કે રસ્તા ઉપર પથ્થરો પડી ગયા હતા। સાપુતારા પોલીસની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। એક બાજુનો વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે, જો કે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા, કારણ કે એક જ બાજુનો વાહન વ્યવહાર શરૂ છે। એક્સક્લુઝિવ આ દ્રશ્યો ડાંગના આ દ્રશ્યો છે। સામાન્યતઃ ચોમાસાની સિઝનમાં ત્યાં મોન્સૂન ફેસ્ટિવલ યોજાતો હોય છે અને મોટી સંખ્યામાં પર્યટકો ત્યાં જતા હોય છે। એવા સમયમાં વરસાદ તો વરસી જ રહ્યો છે, પણ સાથે ભેખડ ધસવાની પણ ઘટના ઘટી। રસ્તા ઉપર પથ્થરો પડતા વાહન વ્યવહાર જે છે તે ખોરવાયો હતો। તો ડાંગના સાપુતારાના આ દ્રશ્યો છે કે જેમાં વાહન વ્યવહાર હવે ફરી શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ એક બાજુનો જ વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે। ભેખડ ધસવાની આ ઘટનામાં કોઈને જાનહાનિ નથી થઈ, કારણ કે તરત જ રસ્તો જે ત્યાં વાહનો ઊભા રહી ગયા હતા અને હાલમાં એક બાજુનો રસ્તો જે છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે।